ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પૂજ ગુરુદેવ શ્રીના 45 વર્ષના આધ્યાત્મિક ધર્મ પ્રભાવનાના કાળમાં સેંકડો શાસ્ત્રો અને હજારો ગ્રંથોને આધારે લાખો શ્રોતાઓની વચ્ચે પૂજ ગુરુદેવશ્રીએ જે વસ્તુ સ્વરૂપનો ખુલાસાવાર અને ખૂબ આત્મસ્પર્શી ખુલાસો અને સ્પષ્ટીકરણ આપેલો છે, એનો સાર આજના વ્યાખ્યાનમાં આવેલો છે. આ વાત થોડીક અતિશયોક્તિ લાગશે, પણ અધ્યાત્મનો મૂળ છે. આ દાખલો આપવાની જરૂર નથી. જેમ સુનારને, સુનાર કહેવાય, સોની કહેવાય ને, સોનીને ઘરેણામાં અને ઘડામણમાં રસ ન હોય, એને તો સોનું, બસ સુવર્ણ દ્રવ્યથી એને મતલબ હોય છે. કદાચ સોનીની દુકાન હોય, નાની મોટી પેઢી, શોરૂમ તરીકે પણ હોય, બહાર હજારો ગ્રાહક પણ આવતા હોય, અને ઓલો સોની પેઢીએ બેસીને ઘરેણાઓ વેચે, પણ હું ઘરેણાઓ વેચું છું એમાં એને રસ ન હોય. હું સોનાનો વ્યાપાર કરું છું એની મસ્તી એને હોય. ગુરુદેવશ્રીનું આવું છે. હું સમયસાર વાંચું છું, પ્રવચનસાર વાંચું છું, છડાળા ઉપર વ્યાખ્યાન આપું છું. ખ્યાલમાં આવ્યું? અચ્છા, સોનીને પેઢી રાજકોટમાં હોય કે કલકત્તામાં હોય, એને શું ફેર પડવાનો છે? ફ્રેન્ચાઇઝ હોય ને, ફ્રેન્ચાઇઝ, જેમાં મોબાઈલ, શું નામ, પુજારા, રાજકોટના ખૂણે ખૂણા તો છોડો, ભાવનગર જાય તોય સામેથી ભેંટે, જામનગર જાઓ તોય ભેંટે. હમણાં હું જામનગર ગયો હતો ત્યારે સામે જોયું, મેં કીધું રાજકોટમાં છો કે જામનગરમાં આવ્યો છું? ભાઈ રાજુભાઈ, ફ્રેન્ચાઇઝ તો બધે હોય ને એની, પણ પુજારાને મોબાઈલનો જ ધંધો કરવો છે, બસ. એમ સોની, પ્રેમજી, વાલજી, કલ્યાણ, તનિષ્ક, કેતનભાઈ, સમજાય છે? પેઢીના ક્ષેત્ર જુદા હોય, પણ પેઢી પરથી વહેંચવામાં આવતી પ્રસાદી બિલકુલ એક જ ક્વોલિટીની હોય. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પરમાત્મ પ્રકાશ, આ બધી જુદી જુદી પ્રશાખાઓ છે, ફ્રેન્ચાઇઝ છે. શેની ફ્રેન્ચાઇઝ છે? દિવ્ય ધ્વનિમાં પરમ પારિણામિક ભાવરૂપ પ્લેટિનમનો ધંધો, સોનાનું નહીં. પ્લેટિનમની પેઢી છે આ. પ્લેટિનમ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ ન્યૂ ઇઝ પ્લેટિનમ. આજે આવ્યું તો બહુ સરસ એક પોઈન્ટ. શુભાશુભ ભાવ કોઈ
નવી ચીજ નથી. વંદનાબેન, એ 3 લીટી 4 લીટી તમે 2, 3, 10 વખત વાંચો. અમે જાત્રાએ ગયા હતા અને અમે આવડું મોટું કામ કર્યું અને અમે સૌધર્મનો લાભ લીધો. અને સાંભળો, તમે તમારા જીજાજી થાય ને, શું થાય સુનિલભાઈ, અમે માતા પિતાનો લાભ લીધો છે ને અનંતવાર લાભ લીધો છે, કોઈ પહેલી વાર નથી. કોઈ પણ જાતનું પુણ્ય અપૂર્વ નથી. નંબર 1, અપૂર્ણ ખરો, અને અપૂર્ણ જ હોય, અપૂરું તો હોય જ નહીં. પૂરું કોઈ દી થાય નહીં, એનાથી પૂર્ણ સ્વભાવ કોઈ દી પકડાય નહીં. આપણને જે થાય ને, અમે બહુ સરસ વિધાન કર્યું, કેતનભાઈ લખો, પછી લખો, પહેલાં સાંભળો. અમે બહુ સરસ વિધાન કર્યું, બહુ સરસ જાત્રા કરી. બોલો દેરાણી જેઠાણી, બોલો તો ખરા કંઈક. હા, વાસ્તુ લીધો, પંડિતજીને બોલાવ્યા અને બધાને સમયસર લાણીમાં આપ્યા. લીધા કેટલા? એક ગાથા તો અંદર બેઠી. બહુ સરસ વાત કરું. હું આજના વ્યાખ્યાનની નૈનાબેન કાગ ડોળે રાહ જોતો હતો, કાગ ડોળે. એની આ પંખાનો ઉપસર્ગ માથે હોય એટલે સાવ પંખો વગર બેઠો તો શાંતિથી. એક અક્ષર, એક શબ્દ માણ્યું છે. અને હજી હું તમને મા જીનવાણી ઉપર હાથ મૂકીને કહું છું, આજનો પ્રવચન મારે આજે શક્ય બને તો 2 થી 3 વખત સૂતા પહેલાં તો સાંભળવું જ છે. આવતીકાલ સવારે હું આવીશ ત્યારે આજનું વ્યાખ્યાન હું સાંભળીને જ આવીશ. કેમ કે 68મી ગાથા ઉપર આજ, કાલ, પરમ દિવસે અને પછીના દિવસે સળંગ 4 દિવસ વ્યાખ્યાનો છે. આજનો એ 40-45 મિનિટનું વ્યાખ્યાન છે. આવતીકાલે આખો કલાક, પરમ દિવસે કલાક, પછી લગભગ 25-30 મિનિટ જે પણ હશે. તો એ આજની જે ગાથા આવી ને 68મી ગાથા, નવી ઉપજઈ નવી મરઈ, મૂળ ગાથા જે છે, કંઠહાર બનાવવા જેવી ગાથા છે. હા, નવી ઉપજઈ નવી મરઈ, બંધુણ મોખું કરઈ, જીવ પર મથે જોઈ આ જીણવરું એવું ભણે. વાહ! સહજાનંદી શુદ્ધ સ્વરૂપી. તમારે છે ને ઓલા ભક્તિ ઝરણામાં છે? ભક્તિ ઝરણામાં છે? મન નથી ખ્યાલ, જો ને હોય તો આવડી જ 2 લીટી જ, પણ ઓરિજિનલ તો હિન્દીમાં છે મારી પાસે. એ ડાયરી મારી પાસે નથી અત્યારે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હો આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હો આત્મ સ્વરૂપ. દેહ મરે છે, એ તો બીજી લીટી નથી, એમાં એ ઓરિજિનલમાં બીજી લીટી નથી, પહેલી કડીની બીજી લીટી છે. એટલે આ તો મુખડું છે એનું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મ સ્વરૂપ. પછી છે આપણે બોલીએ છીએ, દેહ મરે છે હું નથી મરતો, અજર અમર છું આત્મ સ્વરૂપ. એ જે છે ને, દેહ મરે છે. આ ગાથામાં કહે છે કે કોણ મરે છે એ મને નથી ખબર, હું જીવું છું એ મને ખબર છે. મારે મારી લીટી લંબાવવા માટે બીજા કોઈની લીટીને ભૂસવાની. કંઈક સમજાણું કેતનભાઈ? મારી દીકરીને હંમેશા કહું, અને મગજમાં બરાબર બેઠી છે એને, કાવ્યાને,
હજારો વાર કહું એને, બેટા આપણી લીટી લંબાવવા માટે બીજાની લીટીને અડવાની નહીં. છે ને? છે કાંઈ વાંધો નહીં. મારી પાસે હિન્દીમાં છે આખું. મેં એક વખત લીધું પણ હતું સ્વાધ્યાયમાં, રાત્રિના સ્વાધ્યાયમાં 2, 3, 4 મહિના થયા. તો દેહ મરે છે, અહીંયા કહે છે કોણ મરે છે ને કોણ ઉત્પન્ન થાય છે એ અમને નથી ખબર. હું જન્મતો નથી, હું મરતો નથી, બસ અજર અમર છું આત્મ. હજી એક વાત સાંભળો, આપણે બોલીએ મંત્રોમાં જન્મ જરા મૃત્યુ વિનાશ નાય જલમ નિરોપામિતિ. અહીંયા કહે છે કે જન્મ મરણ મને છે જ નહીં. શું વંદનાબેન શું કીધું? શેના જન્મ મરણ વિનાશ? તો પછી પૂજા નહીં કરવાની? કરવાની ને, અમે પૂજા માટે ના પાડી. મંત્ર બોલવાની અમે ના પાડી. બોલ ને, રાગડા તાની તાની ને બોલ, પણ સમજવાનું એટલું. બોલવાનું જન્મ જરા મૃત્યુ વિનાશ નાય જલમ નિરોપામિતિ સ્વાહા, અને સમજવાનું આત્માને જન્મે નથી અને મરણે નથી. ભાઈ રાજુભાઈ, બોલવાનું તો એવું જ. હા સાંભળજો, શું શું કહું, એવું ગજબનું છે કેતનભાઈ આ માખણ માખણ. જો બોલવાનું શું? आशा की प्यास बुझाने को अब तक मृग तृष्णा में भटका. ये मैं बोलवानो. जल समझ विषय विष भोगों को उनकी ममता में था अटका. ठीक है, तो पामरताનો પરિચય છે. लख सौम्य दृष्टि तेरी प्रभुवर समता रस पीने आया हूँ. इस जल ने प्यास बुझाई ना इसको लौटाने आया हूँ. પછી કળશ ઢોળતા ઢોળતા બોલવાનું જન્મ જરા મૃત્યુ વિનાશ નાય જલમ નિરૂપામિતિ. પણ સમજવાનું શું કે મને જન્મે નથી અને મરણે નથી. એ અધ્યાત્મ. હા ખ્યાલમાં આવ્યો? હજી સાંભળો. मैं भूल स्वयं निज वैभव को जो पर ममता में अटकाया हूँ. अब निर्मल सम्यक नीर लिए. समझो, मैं निर्मल सम्यक नीर लिए મિથ્યામલ ધોને આયા. પણ સાહેબ મિથ્યામલ છે જ ક્યાં? પકડાય છે? મારી વાત સમજાય છે? હા, કેમ કે અશુદ્ધ નિશ્ચય નયે જીવ જ બંધ કરે, જીવ જ મોક્ષ. પણ શુદ્ધ નિશ્ચય નયે તો બંધે કર્મ કરે, બંધે મોક્ષ કરે, કર્મ જ કરે. કર્મના ખાતામાં છે. એક જોરદાર દ્રષ્ટાંત આપું કેતનભાઈ, મજા આવશે તમને. તમને એમ થાય કે સાહેબ આના ઉપર નાટક કરીએ આપણે, પણ ડાયરેક્શન તમારે કરવાનું, હું કાંઈ નહીં કરું. પેઢીએ ગુરુદેવ બેઠા છે, કુંવરજીભાઈ બેઠા છે. આવક જાવકનું ટેન્શન કોને? આવક જાવકનું ટેન્શન ઉપાધિ કોને? બોલો શું નામ? મમ્મીનું નામ? હા. મનોરમ ભાવમાં કોણ વિરાજમાન? હા, ઢોર થશે, ધ્યાન રાખજે. આખો દી મમતા મમતા. જો પેઢી એક જ, પેઢી એક જ, પણ એક જ પેઢીએ બેઠા કુંવરજીભાઈ પાતાળે જવાની તૈયારી, અને એ જ પેઢીએ બેઠા સ્વામીજી ગુરુદેવશ્રી સિદ્ધોને સ્પર્શવાની તૈયારી. કેટલા આવ્યા કેટલા ગયા, કશી જ ઉપાધિ નહીં. એક જીવ ઉપાધિમાં ભડભડ બળે, બીજો જીવ નિરુપાધિમાં શાંત સાતા રસ સમતા રસનો રસપાન કરે. બે જીવ, બે
પેઢી એક, બે જીવ, પરિણતિમાં કેટલો ફેર. એક પામરતામાં ખૂંચે જાય, બીજો પ્રભુતાને સથવારે ઉપર ને ઉપર આવતો જાય. થઈ શકે કે નહીં આના ઉપર સરસ મજા નાટક? હમણાં અમે કરાયું હતું. પંડિતજી અહીંયા તમે કરાવો. હવે અમર પટ્ટો લઈને નથી આવ્યા અમે. શું વંદનાબેન સમજાણો? કુંવરજીભાઈની પામરતા અને ગુરુદેવ શ્રીની પ્રભુતા કેવી, છતાં ઓલી પામરતામાં પડેલા કુંવરજીભાઈનો આત્મા પણ જન્મતોય નથી અને મરતોય નથી. એ જન્મ અને મરણને જાણે એવો સ્વભાવ ભાવ છે, શુદ્ધાત્મ સ્વભાવ ભાવ છે. અને એની ઓળખાણ કરાવનાર ગુરુદેવ કહે છે કે તું ભગવાન છે અને ભગવાન થાવ. ભાઈ હોય તો આવા હોય. શું કીધું? શું કીધું? ભાઈ હોય તો આવા હોય. હમણાં છે ને યાત્રામાં અમારા એક મિત્ર હતા, એનું નામ સુનિલ જ હતું. સાથે યાત્રામાં હતા મારી સાથે. એમની નાનકડી દીકરી 8 વર્ષની હશે, 8-9 વર્ષની, સિદ્ધિ નામ હતું એનું. તો સાથે ને સાથે રહેતા મારી સાથે, વાત કરતાં કરતાં બધા ગુજરાતીઓ જ હતા. એટલે નાના ભાઈ અને મોટા ભાઈ. એ છોકરી એમ સમજી મોટા ભાઈ એટલે એમ જાડા ભાઈ. ભરતકુમાર સમજાય છે? સાંભળો છો ધ્યાનથી? તો એ એના પપ્પાને કહે, પપ્પા પંડિતજીએ તમને મોટા ભાઈ કીધું. ઓલે સમજા નહોતા, એને ભાવભાષણ નહોતું. પ્યોર હિન્દી એટલે ક્યાંથી ખબર પડે એને. મને કહે, સુनीलजी ये मोटा भाई क्या होता है? मैं कहा मोटा भाई खोटा भाई होता है. હસતા હસતા મેં વાત કરી. પછી મેં કીધું એણે બધી મોટા ભાઈ એટલે. પછી ઓલી છોકરીની ચાવી ચડાવી જોરદાર. બેટા છે ને તારે પપ્પાને પપ્પા નહીં કહેવાનું, મોટા ભાઈ કહેવાનું. ઓલીને તો ભાવભાષણમાં તો મોટા એટલે જાડા, એટલે જ્યારે પણ બોલાવે એ મોટા ભાઈ, એ મોટા ભાઈ, પણ એ દેખાવે લવિંગ લાકડી જેવા. મોટા ભાઈ. મને કે सुनील भाई 2 दिन से दिमाग खराब कर रही है सिद्धि. मैं सुनो ना, तुम्हें क्या फर्क पड़ता है? मोटा भाई तो मोटा भाई. बोलो कुंवरजी भाई. ભાઈ રાજુભાઈ, એક વાત કરો. આજે પ્રક્ષાલ વખતે મને એક વિચાર આવ્યા. કઈ લગભગ આ વેદી પંચબાલ્યતીની વેદીમાં જ્યારે હું પ્રક્ષાલમાં આવ્યો ત્યારે મને વિચાર આવ્યો. 4-5 બધી મોટી મોટી ટબડીઓ હતી અને 2 નાનકી આવડી હતી. આવડી હતી સાવ. મારા હાથ એ નાનકી કળશી ઉપર જ ગઈ. ત્યારે મને વિચાર આવ્યા, મોટી કળશીથી એ પ્રક્ષાલ થાય અને નાની ટબુડીથી પણ થાય. બરાબર? વિવેક શું કહે છે આપણો? મેં મારી જાતને પૂછ્યું. મેં તો અલ્પારંભ પરિગ્રહત્વમ શું અલ્પારંભ પરિગ્રહત્વમ માનુષ્યસ્ય યોગન છે. ક્યાં ગયું જિનેન્દ્ર રચના? હા છે ને. એક મિનિટ. નંબર 308 જિનેન્દ્ર રચનામાં અલ્પારંભ પરિગ્રહત્વમ માનુષસ્ય. એની સાથે મને આ સૂત્ર યાદ આવ્યું. બહુઆરંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. 15 અને આ 17, આ 2 સૂત્રો બહુ યાદ આવ્યા. ભાઈ રાજુભાઈ સમજવા જેવું છે. 2 ટીપાથી પણ જળાભિષેક પ્રક્ષાલ થતો હોય તો 1 ટીપું વાપરવું. ટીપાની વાત કરું છું, પણ 2ની જગ્યાએ 4 ટીપા વાપરવાના ઘોર પાપ. બોલો, તમે સાંભળો છો બધાય?
અલ્પ આરંભ ને અલ્પ પરિગ્રહથી માનુષીઓની મળે, મનુષ્ય ગતિ મળે. આ સૌભાગ્ય. આજે ગુરુદેવશ્રીજે ગીત ગાયા, મનોરમાબેન શેના ગીત ગાયા? દુર્લભતાના ગીત ગાયા. કઈ નંબર કીધું વંદનાબેન? 86, 86, 96. કઈ ગાથા કીધું? 85, 86. આગળ આવશે હજી. આ તો હજી હા કીધું ને દુર્લભતાના સંદર્ભમાં. જો એમાં નંબર જો ફટાફટ. 86, 85 કંઈક બોલ્યા છો. પોઈન્ટ પકડજો આ વાત. શું કીધું? હા 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 85 નંબર, હા 85 નંબરની ગાથા બોલ્યા ને. તમે જુઓ ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ. અત્યારે ચાલે છે હજી 68, પણ આગળ 85 નંબરની ગાથા, દુર્લભતાવાળી વાત. એવું લાગે ઘોળીને પીને બેઠા છે ગુરુદેવ તો. આપણને ક્યાં હજી તો આ 68, 69, 70, 15, 17, 18 ગાથાઓ પછીની ગાથા દુર્લભતાવાળી. પણ આમ છે ને વિષય વસ્તુને ગુરુદેવશ્રીએ શોષીને બેઠા હોય અંદરમાં, આત્મ પ્રદેશે પ્રદેશે. અચ્છા, આજના પ્રવચનમાં એક વાત આવી, એ માઇન્ડમાંથી નીકળે ને એટલે કહું કે જેટલા પુણ્ય પાપના ભાવ છે ને, બંધ અધિકારમાં સમયસારમાં બધે લખેલ છે કે અસંખ્યાત લોક પ્રમાણ. એને એક શબ્દમાં કહીએ તો અનેક. બરાબર? સંસ્કૃતમાં એક શબ્દ આપેલ હતો, ગુજરાતીમાં અનુવાદમાં નહોતું લીધું, હિન્દીમાં. તમારું ધ્યાન ગયું હોય તો ગુરુદેવશ્રી બોલ્યા, જો સંસ્કૃતમાં એક શબ્દ છે, એ આખો વાંચો તો વાક્ય વાંચો તો શું હતું? એ હિન્દીમાંનું વાક્ય વાંચો અથવા ગુજરાતીમાંનું વાંચો, મોટેથી વાંચો. પછી હું રિપીટ કરું છું અહીંથી. આજની ગાથામાં બોલો તો ખરા. 68મી ગાથા હતી ને, 68મી ગાથા. એના પહેલાં જે મને એમ લાગે 67મી ગાથામાં એ શબ્દ હતો. નહીં, મને સંસ્કૃત ઓરિજિનલની વાત કરું છું. જો એક તો 67મી ગાથા અને એક આ 68મી ગાથા. એક શબ્દ આવેલો પણ આમાં લીધું નથી એમ ગુરુદેવ. નહીં, મારી પાસે સામે ઓરિજિનલ પરમાત્મ પ્રકાશ છે. નહીં, હું ઓરિજિનલ શાસ્ત્રની વાત કરું છું, મૂળ ગ્રંથની વાત કરું છું. એની ટીકામાં હોય તો મને બતાવો ફટાફટ. यद्यपि यह आत्मा शुद्धात्मानुभूति के अभाव से, તમે લોકો ઓરિજિનલમાં જુઓ ને, મૂળ ગાથા જુઓ અને ટીકા જુઓ. એમાં क्या होने पर शुभाशुभ उपयोगों से परिणमन करके जीवन मरण अशुभ शुभ अशुभ कर्म बंध को करता है और शुद्धात्मानुभूति के प्रकट होने पर शुद्धोपयोग से परिणत होकर मोक्ष को करता है, तो भी पारिणामिक परम भाव ग्राहक शुद्ध द्रव्यार्थिक नहीं कर न बंध का करता है और न मोक्ष का करता है. बोलो बोलो बोलो, न મળ્યો હજી? તદ એક સ્વભાવમ ત્યક્ત્વા, આ શબ્દ છે. જો પૂજ ગુરુદેવશ્રીની કેટલી ગજબની વિચક્ષણતા છે कि ये रागादि विभाव परिणाम उपाधिक है, पर के संबंध से हैं, निज भाव नहीं है, इसलिए आत्मा कभी इन रागादि रूप नहीं होता. बराबर? હવે એમાં જે ઓરિજિનલમાં છે કે શુદ્ધાત્મા કેવલ જ્ઞાનાદિ સ્વભાવ, જો કેવળ જ્ઞાન આદિ જેનો સ્વભાવ છે, બરાબર, શુદ્ધાત્મા એવ તે શુદ્ધ આત્મા જ છે. કેવળ જ્ઞાનાદિ જેનો સ્વભાવ છે એવો શુદ્ધાત્મા તે શુદ્ધ આત્મા જ છે. સાંભળજો, ફરીથી બોલું છું. કેવળ જ્ઞાનાદિ જેનો સ્વભાવ છે એવો શુદ્ધ આત્મા, વળી પાછું શું કહે છે? તે શુદ્ધ આત્મા જ છે. બરોબર? કામ ક્રોધ આદિ જેનો સ્વભાવ છે, સંસ્કૃતમાં જોજો, કામ ક્રોધાદિ સ્વભાવ પર એવ. બરોબર? પૂર્વોક્ત તે પર જ છે. એ પહેલાં કઈ આવ્યા છે? પૂર્વોક્ત પરમાત્મા અભિધાનમ,
પરમાત્મા નામનો જે શુદ્ધાત્મા છે તેના એક સ્વભાવને છોડીને, બરોબર છે. હવે હિન્દીમાં જો તમે, હિન્દીમાં જે ભૂલ છે એની વાત કરો છો, ગુરુદેવશ્રીએ શોધી કાઢ્યો. હિન્દીમાં જો, हिंदीમાં 4 થી 5 લીટીમાં तो भी परम भाव के ग्राहक शुद्ध निश्चय कर अपने ज्ञानादि निज भाव को छोड़कर લખેલ છે. હવે એક નિજ ભાવ કો છોડકર, જો અહીંયા એક હોવો જોઈએ. ગુરુદેવશ્રી ભૂલ ગોતી કાઢી આમાંથી. આ હોય છે ક્લાસ વર્કનો લાભ. આને કહેવાય સોનોગ્રાફી. આ બેસ્ટ ગાયનાકોલોજિસ્ટિક છે આ બધું સિસ્ટમ. કોણ પિંજન કરે આટલું બધું? હા વંદનાબેન, આ બધું કોણ પિંજન કરે? દાલ ભાપલા ખાઓ, મોક્ષે જાઓ, નહીં થાય. ખ્યાલમાં આવ્યું? એટલે પંડિતજીએ, રવિન્દ્રભાઈ પંડિતજી કહે છે, ધન્ય છે તે જીવ જેના મસ્તક પર પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોય છે. કેદી હિન્દીમાં અનુવાદ થયેલું હોય, ઓલું એક શબ્દ છૂટી ગયું છે. અને આવી વિચક્ષણતા તો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં દર 2 દિવસે આવી જાય. હું તો એટલો કાયલ છું, મને ગુરુદેવશ્રીની આ પ્રતિભા ઉપર મને તો વિચાર આવે છે, શાસ્ત્રોમાં કેવી રીતે આવી રીતે સુધારા વધારા સાથે ગુરુદેવશ્રી સમજાવે છે, એના ઉપર જ એક પુસ્તક લખવાનું મન થાય. અત્યાર સુધી તો કમસે કમ 1000 તો કોટેશન્સ મગજમાં આવતા હશે, પણ પછી બહુ ઉપયોગ આપણે ભમાવતા નથી. મહિમા આવે ને વાત પૂરી. તો આ વાત આપણી ચાલતી હતી. હા, નાની ટબોડીથી પણ જલાભિષેક થઈ શકતો હોય. 2 ટીપાથી, અરે 2 ટીપાથી શું, ભીનું કપડું કરીને એનાથી લૂછીએ લેતા હોય તોય ઘણું છે. હા, મને તો ખરેખર આજના વ્યાખ્યાન ક્યાંથી શરૂ કરું એ સમજાતું નથી. 27-28 મિનિટ થયા. મોડામાં એક વાક્ય જે આવે છે, આજનો જ પ્રકરણ, 1 મિનિટ સાંભળો. અલ્પારંભ પરિગ્રહત્વમ માનુષસ્ય. કેતનકુમાર, કાન ખોલીને સાંભળજો. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ. અડધા ગ્લાસના પાણીથી મારી, જળથી મારી તરસ छिपाती હોય તો મારે પૌણો ગ્લાસ ભરીને જળ જોતું નથી. શું કીધું? સાંભળો સાંભળો, મારી વાત સાંભળો. જબો છે ને, મારી એક કુટેવની વાત કરો. કુટેવ વર્ષો પહેલાં ગુરુકુલમાં હું જ્યારે ભણતો ત્યારે મારા મામાએ છે ને, લગભગ 5મા-6ઠા ધોરણમાં આવીશ તો એણે એક શર્ટ મને આપી હતી. શર્ટ લગભગ રાની કલરનું કંઈક શર્ટ હશે, પણ એના ઉપર આમ સળંગ 10-15 હાચા તો 4 જ બટન હતા શર્ટ ઉપર, પણ ખોટા 15 થી 20 હતા. આટલામાં જ 2ની વચ્ચે બીજા વળી પાછા 4-5. તો એ મને એક વખત પહેર્યા તો 8-10 વર્ષ મને એવો નશો ચડ્યો. જયપુર જતાં પહેલાંની વાત કરો. હાથેથી બજારમાંથી જઈને ખરીદીને લાવવાના, આ જે બટન કરીને આપે ને ટેલર, એના સાથેના મેચિંગના લઈ આવવાના, અને હાથેથી પછી સોય ધાગો લઈને ધંધે લાગી જવાનો. શો માટે મૂકવાનો હાથેથી, પણ એ ગમતો આમ સારા બટન. શું છે આ? અજ્ઞાનીનું એ મૂર્ત જીવન નથી. પૂદગલ કા ક્યા વિશ્વાસા. બોલ લીના બોલ. છે કે નહીં? પૂદગલની પ્રીતિ નથી તો શું છે? જૈન ધર્મ કહે છે તું વસ્ત્ર ઉતાર તો અમે માનીએ. વસ્ત્ર ઉતારીને વહી જા. વસ્ત્રનો ધાગો, ધાગો હોય તો દિગંબરત્વ ખતમ થાય. શું કીધું? કટકો, વસ્ત્રનો કટકો ધાગો હોય તો દિગંબરત્વને માટે કલંક છે.
હું આપને પૂછું છું, અલ્પારંભ પરિગ્રહત્વમ માનુષ્યસ્ય અને બહ્વારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. ખરો અર્થ એનો. ભાઈ રાજુભાઈ, ત્રીજી વખત તમારું નામ લઈને કહું છું. હા, નહીં, આડંબર નહીં વધારો, ક્રિયામાં દંભ નહીં વધારો. બધાને માટે આપણે બધાને માટે વાત કરીએ છીએ. ફેલાવો નહીં કરો. ધર્મ ફેલાવવાનું નામ નથી, ધર્મ તો સમેટવાનું નામ છે. અહીંયા તો આચાર્ય કહે છે, જેમાં જન્મ નથી, જેમાં મરણ નથી, અજન્મા અનાદિનિધન એવો સ્વભાવ, પુણ્યને જાણે, પાપને જાણે, આશ્રવને જાણે, બંધને જાણે, જાણે એ કરે શું, જાણે એ ભોગવે શું. શું કીધું? જાણે એ કરે શું અને જાણે એ ભોગવે શું. માત્ર જાણે. એ જાણનારને જાણનારી પર્યાય, જાણનારને જાણનારી પર્યાય પણ જાણનારમાં નથી. અને જે ને જાણે છે જાણનારી પર્યાય, એ જાણક ભાવ પણ કોઈ દી જાણવાની પર્યાયમાં આવતો નથી. એ જાણક સ્વભાવનું સામર્થ્ય બધું આવી જાય છે, પણ પર્યાય દ્રવ્યમાં નહીં, દ્રવ્ય પર્યાયમાં નહીં. વાહ! સાંભળો વંદનાબેન, સાંભળો, ધ્યાન બહાર નહીં કરો. જન્મ અને મરણ તો દેહના ધર્મ છે. જાણવા રૂપે પરિણમન કરવું એ તો પર્યાયનો ધર્મ છે. એ પર્યાયનો ધર્મ દ્રવ્ય સ્વભાવમાં નથી. એ દ્રષ્ટિનો વિષય છે. એનું નામ સોનીની પેઢી. હવે સમજાણું? બગસરાના જડ ભરતના ઘરેણા પ્રત્યે તો પ્રેમ છે જ નહીં. તમને એમ થાય કે પંડિત તમને કેવી રીતે ખબર? રખડીએ ને બજારમાં. ઓલા છે ઠોસા ગલી છે ને, ઠોસા ગલી. ઠોસા ગલીમાં અંદર જઈએ ને, આપણા કિરીટભાઈ નથી, કિરીટભાઈ સંઘવી, એની પહેલાં દુકાન હતી. તો ત્યાં ઓલા જડ ભરતવાળા, શું કીધું? બગસરા. હા, જો ભૂલાઈ ગયું, એટલી વારમાં ભૂલાઈ ગયું. જો એ બગસરાવાળાની દુકાન છે. કોઈક વાર જઈને મુલાકાત લેજો. હા, તો એ બગસરા એક તો સાવ ભંગાર દુકાન હતી પહેલાં, સાવ ભંગાર. એવું લાગે જાણે મચ્છરોનું ઘર. અને હવે હાઈ ક્લાસ 5 સ્ટાર હોટલ જેવી આમ દુકાન. પણ હું જ્યારે નીકળું ને ત્યારે અચૂક જોઉં, વાહ શું આ પંચમ કાળ છે. બગસરાના જડ ભરતની પણ સી શાન છે, આન છે, બાન છે. હા, એટલે તો જડ પ્રત્યે આપણને બહુ માન છે. એનું નામ તો અજ્ઞાન છે. હા, ખ્યાલમાં આવે છે શું કહેવા માંગુ છું? આ સોનીની પેઢી છે. અરે જન્મ નહીં, મરણ નહીં, અને જેમાં જન્મ અને મરણ નહીં એને જાણનારી પર્યાય એમાં નહીં. અરે એને જાણનારી પર્યાયમાં એ સ્વભાવ નહીં. જળ જુદા, જીવ જુદા, પર્યાય જુદી, દ્રવ્ય સ્વભાવ જુદો. દ્રષ્ટિ જુદી, દ્રવ્ય જુદો. શું કીધું? દ્રષ્ટિએ જુદી અને દ્રવ્યની દ્રષ્ટિ કરનારી દ્રષ્ટિએ દ્રષ્ટિ ના કરે. દ્રવ્યમાં નહીં, નો એન્ટ્રી. એટલે હું કહું છું, આજનું વ્યાખ્યાન ફરી સાંભળો. ફરી 2 વાર 3 વાર 4 વાર નહીં, 25 વાર સાંભળો. ભારતીબેન અને સોનામ કુસુમબેન, તમારા જેવાના તો દિવસમાં 5 વખત સાંભળી લેવા જોઈએ વ્યાખ્યાનો. આના માટે જ શ્વાસ હોવા જોઈએ આપણા. આવો અદ્ભુત અદ્ભુત ભાતો આજના પ્રવચનમાં. કાલે તો આપણી ઓલા જીન વચનવાળી 64મી ગાથાની વાત કરી. 65 66મી તો મેં વાતે નથી કરી. હા, 67મી તો વાતે નહીં કરી. લઈએ આપણે 2 મિનિટ. હા, 2 મિનિટ શું, હજી મારે લેવું છે 5-10 મિનિટ, પણ સળંગ ક્રમમાં આવી જાય. 65મી ગાથા કાઢો.
નિશ્ચયથી બંધ મોક્ષ કર્મ કરે છે. એ તો ઠીક છે, હાલો આગળ વધીએ. 66મી જુઓ. અપ્પા પંગુ અણુહરહી અપૂર્ણ જાયણ એ 66મી ગાથા. ભુવણતયહં વિમજ્યે જીય વિહિયાણ વિહિણે આત્મા પંગો અનુહરતિ આત્મા ન યાતિ ન આયાતિ ભુવનત્રયસ્ય અપિ મધ્યે જીવ વિધિ આનયતિ વિધિ નયતિ. બહુ જોરદાર ગાથા છે, ગઈકાલની ગાથા છે. हे जीव यह आत्मा पंगु के સમાન है. ઓહો હો, આત્મા પાંગળો છે એમ કહે છે. કેતનભાઈ નથી મળ્યો હજી? હા, આ આત્મા પાંગળો છે. જો આમાં નીચે ગુજરાતીમાં, હવે આત્મા પાંગળા માણસની જેમ સ્વયં જતો નથી કે આવતો નથી, કર્મ જ તેને લાવે છે ને લઈ જાય છે. એટલે તો આપણે પૂજામાં ગાઈએ છીએ, यह जड़ यह कर्म घुमाता है मुझको. आहा, नहीं, એવું છે જ નહીં. કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી. કર્મ કોણ? તું ધર્મને ભૂલીને ભાવ કર્મ કરે છે, માટે આરોપ કર્મો ઉપર આવે છે. એક વાત કરો, ખોટું નહીં લગાડતા. નૈનાબેન દોડી દોડીને સ્વાધ્યાયમાં આવ્યા, પંડિતજીની તબિયત ખરાબ, સ્વાધ્યાય કેન્સલ. કોકે પૂછ્યું, સ્વાધ્યાયમાં આવ્યા જો ને સ્વાધ્યાયમાં આવ્યા, પણ પંડિતજીને લીધે આપણે બધું ખોટું થયું. તારા ભાગ્યમાં નહોતું એમ વિચાર કરને. 3 લોકના નાથ નથી દર્શન કરવા માટે? તું કોક ઉપર મહેરબાની કરવા આવે છે. તમે જુઓ, આપણે વક્તા સાથે, ખરેખર હું તમને કહું છું, શ્રોતાઓને આવા એક સૂક્ષ્મ શલ્ય હોય છે કે વક્તાની હાજરી ગેરહાજરી સાથે એના રાગ દ્વેષના તાંતના જોડાયેલા હોય છે. જે ઓનલાઈન સાંભળે છે સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. નૈનાબેન, હું વાત કરું, બહુ દિલથી, બહુ હૃદયથી વાત કરું. ક્લાસમાં મારે 12th આર્ટ્સ કોમર્સ 130 છોકરાઓ હોય, 130 વગર માઇક, આમ હોલ ભરેલું હોય. એ 130 હોય તો ભલે કે 3 હોય તો ભલે, ભણાવવાની મસ્તી તો આપણી એવી ને એવી. વંદનાબેન, આજે જે વિષય આવ્યો ને, જન્મ બંધનની કથા છે, મોક્ષ પણ બંધનની અપેક્ષા રાખનારી કથા છે. આત્મા તો બંધથી અબંધ, મોક્ષથી અબંધ, એ કોઈથી બંધાયેલો નથી. એમ જીવનમાં બધેથી અબદ્ધ રહો. શું કીધું? બધેથી અળગા રહો, ન્યારા રહો, નિરાળા રહો, અબદ્ધ રહો, તો અબંધ ભાવ પુષ્ટ થશે. ઘણાની ટેવ હોય, કોઈ નવી વ્યક્તિ આવે, કોણ બેન છે, ક્યાંથી આવ્યા, ગુજરાતી છે કે હિન્દી પ્રાંતના છે, આને કહેવાય વ્યભિચારી ઉપયોગ. શું કીધું? હમણાં વસ્ત્રાપુર હું ગયો તો, પહેલી વખત વસ્ત્રાપુર ગયો આટલા વર્ષોમાં. 50 વખત તો બોલાયા હશે, પણ કોઈ જોગ જ નહોતા. એક વ્યાખ્યાન માટે ગયા, 100-200 બધા માણસ, 60-70 જણા. પંડિતજી તમે ઓળખ્યા? પંડિતજી તમે ઓળખ્યા? પણ હું આમ મુંડી નીચે મૂકીને છે ને ફટાફટ સ્વાધ્યાય પછી નીકળવાની ઉતાવળમાં. શું લેવું દેવું, ઘડીકના સંગ હોય. બેન શ્રીના વચનામૃતમાં છે, જગત આખો પંખીનો માળો છે. દિગ્દેશેભ્ય ખગાએત્ય સંવસંતિ નગે નગે સ્વ સ્વ કાર્યવશાદ યાંતિ દેશે દીક્ષુ પ્રગે પ્રગે દિશા દેશ સે આય કર પક્ષી વૃક્ષ વસંત પ્રાતઃ હોત નિજ કાર્યવશ અપને દેશ ઉડંત. પ્રમોદભાઈ, આપણી સાથે અહીંયા બેસનારા જગદીપભાઈ વકીલ, બોલો.
12 કલાક પૂરા થવામાં છે. 10 વાગ્યા છે, રાત્રે 11, 11:30, 12 વાગે બિચારા આપણી અમે અહીંયા બેસનારા. હું 10 વખત તો કહું વકીલ સાહેબ, વકીલ સાહેબ, વકીલ સાહેબ. 4 જ દિવસ થયા મને મળવા આવ્યા સ્કૂલે, 4 દિવસ થયા. 12 ગામથી હું આવ્યો સોમવારે કે મંગળવારે જ આવ્યા હતા મળવા. સોમવારે લગભગ હતું તે નહોતું થતા ક્યાં વાર લાગે. અને જે છે ને ભરતકુમાર, ત્યાં સુધી મારી પ્રોપર્ટી અને મારી બાયડી અને મારા ઘર અને મારા પરિવાર, પરમાણુ એ ભેગું નથી આવવાનું. જીવનભર આ જીવે પરમાત્માનું ધ્યાન કોઈ દી કર્યું જ નથી. પરમાણુ ભેગું આવે નહીં, કેમ કે એના માટે પાંગળો છે આ જીવ, એમ કહે છે પાંગળો છે. પરમાણુને પણ લઈ જઈ શકવાનો નથી. અને પરમાણુ એની હારે, કેમ કે પરમાણુ પોતે પરમાત્મા છે, જડેશ્વર છે. એ શા માટે આવે કોઈની હારે? કેતનભાઈ છે, સમજાય છે? આમ છાતી ગદગદ થવી જોઈએ વાત સાંભળીને. પરમાણુ શા માટે આવે? એ તારા બાપનો ક્યાં છે? પરમેશ્વર છે. મનોરમાબેન સમજાય છે? હા, દીકરા અને વહુ અને સોના અને ચાંદી અને દાગીના જીવતે જીવ યમ સલ્લેખના લઈ લેવાની. સમજો, હોનું અને ચાંદી અને દાગ અને દાગીના અને ઘર અને વખરી અને બધું અને ફલાનું અને ઢીકણું ભેગું કશું જ આવવાનું નથી. પ્રમોદભાઈ, આવવાનું તો નથી અને લઈએ જઈ શકવાના નથી. હા, અને બીજી વાત, જ્યાં સુધી એના પ્રત્યે ભોગવટાના ભાવ છે, ધ્યાન રાખજો, જ્યાં સુધી એના પ્રત્યે ભોગવટાના ભાવ છે ત્યાં સુધી મોહ નિયમથી બંધાશે. કેટલું ખબર? દરેક સમયે 70 કોડા કોડીનો. પ્રમોદભાઈ, એક શ્વાસમાં અસંખ્યાત સમય નીકળી જાય. દરેક સમયે 70 કોડા કોડી સાગર પ્રમાણ દર્શન મોની બંધાય છે. મારું 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 મારાપણે. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાંતાને. કોના સોના, કોના ચાંદી, કોના દાગીના. હા, આ નથી આ જીવ આપણા. શૈલાબેન, ડાયમંડના ડગલા છે, હીરાના બધા શું કહેવાય જ્વેલરી. હા, પણ કોઈ દી મારો ભ્રમ કહું, 27-28 વર્ષ થયા, હું 10 વર્ષ સુધી એમ જ સમજતો હતો એ બ્રહ્મચારી જ છે. પૂછું મેં એણે એકવાર, તમે સોનગઢમાં ગુરુદેવશ્રી પાસેથી દીક્ષા લીધી છે એમ? એટલે આમ ખરેખર તમને કહું, કેવું નિર્લેપ જીવન, કેવું પવિત્ર જીવન. કંઈક સમજાય છે? ન ઉપજઈ ન મરઈ, કેટલી ગજબની ગાથા છે આ. ધૂન લાગવી જોઈએ આમ. આવતા 4 દિવસ, હજી 3 દિવસ. હા, કેટલી સરસ ગાથા છે આ. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. અપ્પા પંગુહણુ હરહી. વાહ, આત્મા પાંગળા માણસની જેમ સ્વયં જતો નથી કે ક્યાંય આવતો નથી. કર્મ જ તેને લાવે છે અને લઈ જાય છે. હા, કર્મની બધી થોડીક વ્યવસ્થા છે એમાં. આગળ 67મી ગાથા. અપ્પા પૂજી પરુજી પરુ. વાહ, અપ્પા પૂજી પરુજી પરુ. આ ભાષા કેવી છે? હવે ઓલી ગુજરાતી ગાઓ તો. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતનમાં. ઈ કેવું લાગે એમ? 100 વટ બાદામનો હલવો. ઈ આ જ છે. આત્મા છે અને જળ છે એમ. નિજ કો નિજ પર કો પર જાન, જીવન થોડા રહા. આવી ગાથાઓ, આવા ભજનો. मृत्यु महोत्सव की तैयारी कर ले. भरत कुमार, काम बिल्कुल जिन बिंबनी जेम.
નિસ્તબ્ધ થયા. સમજાય છે ભાવ? હા, શું કીધું? મૃત્યુ મહોત્સવ કી તૈયારી કર લે, વાહ સમતા કો ભજ કર, મમતા કો તજ કર, સમતા કો ભજ લે. મમતાને છોડ, સમતાને ભજ. तेरे पास है सुख का खजाना, चलो चालो नीचे तन दरबार. મેં બે ભક્તિ ભેગી કરી. આ મારું ઊંધિયું છે. હમણાં ઉજ્જૈનમાં એક પ્રસંગ બન્યો. वो साथी रे देह को ले क्या जीना, મેં ગાયું ગીત, પણ એ થોડીક જુદા ઢાળમાં ગાયું. એક બેને મને પૂછ્યું, પંડિતજી આ ભક્તિ સાંભળેલું છે. બેન કહું કોણે લખ્યું છે? આપ શ્રીએ જ લખ્યું છે, એણે જ લખેલી ભક્તિ. नरको में मानव में ओ देव तेरी अंश दानव में. બહુ બહુ અદ્ભુત ભક્તિ છે. બહુ આમ વર્ષો પહેલાં સંકલન કરેલું, બહુ સરસ છે. એમાં ગાથા અદ્ભુત ગાથા, પાંગળોવાળો પ્રકરણ છે ને, મસ્ત છે આ. ચલો આ ગાથા પણ આપણે થોડુંક લઈએ. 68મી. નવી ઉપજય નવી મરઈ, મોઢે કરજો આ ગાથા. નવી ઉપજય નવી મરઈ, બંધુણ મોખું કરે, જીવ પરમાથે જોયા, જીણવરું એવું ભણે. વાહ! ખબર ગુરુદેવશ્રી શું અર્થ કર્યો? તમે મુનિ છો, તમે કહો છો એ વાજબી છે, પણ મહારાજ કહે છે જીણવરોએ એવું કીધું છે. શું કીધું? સમજો, કલ્પના કરો, ઉર્મિલા આવી દોડતી. ઉર્મિલા લક્ષ્મણને પૂછે છે, એને એમ કે ઉર્મિલા કોણ હશે, એટલે જ કથાનો યોગ વાંચવું જોઈએ. તો ઉર્મિલા બેન આવ્યા સામેથી દોડીને, હાંપડા ફાપડા આમ. લક્ષ્મણ કે હું થયું? પણ ભાભી એમ કહે છે કે જંગલમાં જવું છે. એમ કોણે કીધું? લક્ષ્મણ પૂછે છે. એણે એવો જવાબ ના આપ્યો કે રામચંદ્રજીએ કીધું છે. એણે જવાબ આપ્યો પિતા રાજા દશરથની આજ્ઞા છે. શું કીધું? પિતાશ્રી રાજા દશરથની આજ્ઞા છે, स्वयंवर में सीता को पाकर के मत इतराओ राम, कल 14 वर्ष का वनवास का होगा तुम्हें धाम, चिंता नहीं करो. એને નામ કોણ આપ્યો? રાજા દશરથનું. એમ આજ અહીંયા યોગિંદ્ર કહે છે, આવો અમે નથી કહેતા, અમારા પરમપિતા જિનેન્દ્ર ભગવાને આવો. જો આ બહુ સરસ છે. જીણવરું એવું ભણે. હા, ઘરે હોય ને બે નાના નાના છોકરા હોય, તમારે શું નામ? પ્રિન્સ અને શું નામ બે છે ને, તો મોટાને કામ છીંધો તો નાનાને છીંધો. મોટાને કહે માં, મોટો જાતો તું એને કહી આવતો કામ, પણ મારું નામ નહીં આપતો, દાદીનું નામ આપ. ઓલો જઈને કહે જાઓ તો ઓલો કામ કરવાનું છે, જઈને જાઓ એટીએમમાંથી પૈસા કાઢી આવો. મારે નથી જવાનું, દાદાએ કીધું છે. હા અચ્છા દાદાએ કીધું છે, હાલો. તમે જો એક દાદા પ્રત્યે દાદી પ્રત્યે એમ અહીંયા યોગિન્દુદેવ કહે છે અમે કીધું એમ નથી. પ્રમોદભાઈ, સુનિલભાઈ શાસ્ત્રી નથી કહેતા, અરે ગુરુદેવે નથી કહેતા, યોગિન્દુ દેવે નથી કહેતા, આ તો મોક્ષ માર્ગસ્ય નેતારમ. ખ્યાલમાં આવ્યો? આ તો જિનેન્દ્ર ભગવંતોએ કીધું છે. બાકી તો ખરેખર 320 નંબરની ગાથા સાથે ગુરુદેવશ્રીએ જે આજના પ્રવચન ઉપર જે સંધિ જોડીને વાત કરી, હા,
ઓલી જે વચ્ચે મને એક વાત યાદ આવતી હતી, એ વાત સાથે હું વિરામ પામું છું. સાંભળજો, પાના નંબર 182, 182 પાનું ઝડપથી કાઢો. એમાં ગુરુદેવશ્રી એક વાત કરી કે પુણ્ય કોઈ નવી ચીજ નથી. શુદ્ધ ભાવથી શુભથી ભિન્ન ભગવાન પૂર્ણાનંદનો નાથ. સાવ નીચે નીચે જો, વીતરાગ મૂર્તિ પ્રભુ છે, તેને ઉપાદેય કરવો એનું નામ ધર્મ છે. બરોબર. સામેવાળાને વ્યવહારનો પક્ષ હતો. એણે કીધું વીતરાગ મૂર્તિ તો ત્યાં મંદિરમાં છે. જો ઓલાને સ્થાપના નિક્ષેપ. રાજુભાઈ સાંભળજો આ પ્રકરણ. અમારા સિમંદર, અમારા પંચબાલેથી, અમારા રત્નત્રય. જો આ દુનિયાને આવી રીતે પક્ષ છે. આ તો પ્રશ્ન અમસ્તે આવ્યો એટલે કહું છું. ભગવાન 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 ભગવાન. સ્થાપના નિક્ષેપ વાળા જ ભગવાન આપણને દેખાય છે. ગુરુદેવનો જવાબ સાંભળો. અહીં છે એ તો સ્થાપના નિક્ષેપ છે. મંદિરમાં જે છે એ તો સ્થાપના નિક્ષેપ છે. આ ભાવ નિક્ષેપ છે. એ સ્થાપના નિક્ષેપ છે અને આ ભાવ નિક્ષેપ છે. એ તો સ્થાપના છે, ભાવ સ્વરૂપ તો અહીં છે. વીતરાગ સ્વરૂપી શુદ્ધાત્મા એકલો જ્ઞાન સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ, અકષાય સ્વરૂપ એવો ભગવાન નિત્યાનંદ પ્રભુ પર્યાયમાં ઉપાદેય છે. એ તો છે, એ છે. ફરીથી, એ તો છે, એ છે. એના કલ્યાણકો ન હોય. શું કીધું? કેતન કુમાર, એના કલ્યાણકો ન હોય, એ કલ્યાણ સ્વરૂપ હોય. એના કલ્યાણકો ન હોય, એ કલ્યાણ સ્વરૂપ હોય. એને જે પર્યાય દ્રષ્ટિમાં લે એ પર્યાયમાં કલ્યાણકો હોય. તો તમે એમ કહો છો કે ભગવાનના કલ્યાણકો, ભગવાન એટલે કોણ? દ્રવ્ય થોડુંક છે, પર્યાય છે. પર્યાયના કલ્યાણકો હોય. કેમ? કેમ કે એ પર્યાય દ્રવ્યની દૃષ્ટિ કરી. એ છે, એ તો છે, એના તરફની દ્રષ્ટિ કરવી એ જ એનો ઉપાદેયપણું છે. આવો માર્ગ છે. મારી પાસે આપ સૌની સામે અત્યારે મૂકવા માટે એટલો બધો આનો પ્રકરણ અને ભાતું છે આજના જ પ્રવચનમાંથી, પણ થોડીક દેહની સ્થિતિ છે એટલે વિરામ લો છું. હવે ચલો એક અંતિમ મંગલ તરીકે આપણે પ્રતિ દિવસ લેશું, રોજ લેશું, શરૂઆતમાંય લેશું. जिन स्वानुभूति से खिरी मम स्वानुभूति मधिगिरी श्री विमल धारा जैन श्रुत आनंद अमृत से भरी जिन स्वानुभूति से खिरी मम स्वानुभूति मधिगिरी श्री विमल धारा जैन श्रुत आनंद अमृत से भरी समता प्रवाह बहावती रागादि कल्प तोरे के माँ सरस्वती प्रतिभाव वंदन दृष्टि निज में जोरी के माँ सरस्वती प्रति भाव वंदन दृष्टि निज में जोरी के दृष्टि निज में जोरी के। ओम नमः।